જય માતાજી બધા મિત્રોને માંડળ દાદા હવનનું સારું કરે શુભેચ્છા સાથે આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે સાંજના 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે અને સવારમાં આપણે ગયા હતા ખેતરે કપા વીણવા, એટલે કે આપણે બ્લોગ કંઈ બનાવ્યો નથી. ઘરે આવીને ઘરનું બધું કામ કર્યું, ઘડી બપોરે આરામ કર્યો અને ધાર્મિક ગયો છે નિશાળે. અમે તો 5 વાગ્યા એટલે અમે તો નિશાળેથી ઘરે આવવાનો પણ ટાઈમ થઈ ગયો અને ધાર્મિકના પપ્પા ઓલા ઘરમાં બેઠા છે, ખબર નહીં શું કરે. તો જો ધાર્મિકના પપ્પા અહીંયા બેઠા છે, શું કરો? જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? તો આપણે ફોન જોઈએ, એડિટિંગ શીખવી થોડુંક, અને તો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ડેઈલી, એટલે શીખવું પડશે એડિટિંગ નહીં ચાલ. હા, અને કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો જોઈ લીજો, ન જોયો હોય તો જોઈ આવજો, નાની કોમેન્ટ કરી નાખજો બધાએ. તો હાલો 5 વાગ્યા ધાર્મિકને લઈ આવો નિશાળેથી. તારીને લઈ આવો, છોટો ટાઈમ થઈ ગયો રે. તારીને લઈ આવો, પછી જવાનું આપણે સાયલા. સાયલા જવાનું છે આજ તો ખરીદી કરવા. ઘણા ટાઈમથી કેવી રીતે ખરીદી કરવા લઈ જાઓ, અને આજ તૈયાર થયા ને ખરીદી કરવા. એ લોકોને જવું જ પડે ને. લગ્ન આવે એટલે ખરીદી કરીએ કા. તારું તમે ધાર્મિકને લઈ આવો. હાલો આપણે તારીને લઈ આવી. તો જો ફાઇનલી આપણે તારીખ આવી ગયા છે. સાયલા આવવાનું હે ને? કપડાં બદલી નાખો. હાલો, તારી વાઈટ જ છે નહીં, 4 ના વહી ગયા. ફટાફટ કપડાં બદલી નાખો. હાલો, આવવાનું હોય તો. જો આપણે પણ તૈયાર થઈ જઈએ સાયલા જવા. હવે સાયલા જઈને મળીએ. તો જો મિત્રો આપણે પહોંચી ગયા સાયલા ગામમાં, ને ધાર્મિક ભાઈને ભૂખ લાગી છે, તો કે મારે ખાવા છે સમોસા. તો મેં કીધું ચાલ તને સમોસા ખવડાવું. તો આપણે આવી જાય છે સમોસા ખાવા. આગળ આગળ ધાર્મિક જાય છે, ને આ છે સાયલાની માર્કેટ. તો આપણે અંદર જઈને તમને દેખાડશું. ને આ બાજુ ધાર્મિક ભાઈ સમોસા ખાવા બેસી ગયા છે. જો નિશાળી થયા ને ભૂખ પણ બહુ લાગી હતી, ઘરે ખાવું ખાવું કરતો હતો. ને પછી આપણે માર્કેટમાં લઈ લીધું શાક બકાલું. આ છે અંદરની માર્કેટ. તો આપણે ખરીદી થઈ ગઈ છે ને હવે ઘર તરફ પાછા નીકળી ગયા છીએ. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા અને ધાર્મિક ભાઈ જોઈ આપણી પહેલાં આગળ ને આગળ. તો જો આપણે સ્ટાઇલાથી પાપડી લાવ્યા હતા અને ખાવા બેસી ગયા છીએ. ધાર્મિક ભાઈ જો સમોસા ખાધા પાપડી ન ખવે. જોરદાર હે. જોરદાર હે. જોરદાર છે. કેવી લાગી ધાર્મિક પાપડી? શું છે? સબસ્ક્રાઈબરને મોટી હે. સબસ્ક્રાઈબરને કે ખાવી આવી જાઓ. હાલો ખાવી તારી જામ. આપણે સૌથી મોટી હે તો આપણે ખાવી. તો જો આપણે નાસ્તો કરી લીધો અને આપણને અત્યારે ધાર્મિક ભાઈ કીધું જો મેં આખા ડોક્ટર કકો લેગો તો ને તો મને ટીચર જો આવી ને ચોકી આપી. એવું છે એમ ને ધાર્મિક ભાઈ? તો જો આ ધાર્મિક ભાઈ લેસન હે, ટીચરની સહી કરી હે ગણે. ક ખ ખ લખ્યું છે, કક્કો લખો ધાર્મિક ભાઈ. શું કીધું ટીચર? બીજું કીધું નહીં કંઈ? હા. ગુડ નો કીધું? ગુડ નો કીધું? ધાર્મિક હોશિયાર એમ ન કીધું? શું કીધું? હા તેવી ને. ધાર્મિક ભાઈ અક્ષર હે કેવા હે तुमको? ટીચર વોટ્સએપ નામ લખી નાખવાનું. ટીચર નવી આવી કે ધાર્મિક? ના કકો લેવી એટલે. એવું? એ ચાલ જો શું કરો? હાલો આપણે નાસ્તો કરી લીધો. બતાવી. હા, અમે જો કસવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં આપણે શાકનું કર્યું તૈયારી. પેલા આપણે મોટો ઝોપડો વાપરશું. પછી નાની પાણી ઝોપડી કરીને વાપરશું. બતાવશું. આપણે આ ઝોપડી લઈ જવાની પહેલા પછી વાપરવાનું.
ધાર્મિકભાઈ મૂકવા વહી ગયા બહાર હવે એ ચલ શાક સમારવાનું કામ ચાલુ કરી દીધું છે વારું પણ કરીને જ તમને અમારે ખરીદી પણ બતાવી આપણે ચોપડે મૂકીને રહી જઈએ પાછા ધાર્મિકભાઈ આવી ગયા શું કરવાનું લેસન કરવાનું હોય કે રમવાનું કડીક ઘડી રમવું પડે ને સાયલા જઈને આયા કટાળો કરીને ચોપડે આપણે મીઠી હતી મમ્મી ચોપડી ચા મૂકો દફતરમાં મૂકવાની ચોપડી ત્યાં થોડી મૂકવાની તેજુરીમાં લે ચોપડી ક્યાં મૂકવું દફતરમાં મૂકી જા તો જો મિત્રો આપણે વારું પાણી થઈ ગયા છે અને કચરા પોતા પણ થઈ ગયા છે તો આજે આપણે ગયા હતા સાયલા ખરીદી કરવા તો તમને કીધું હતું કે વારું પાણી કરીને આપણે ખરીદી બતાવશું તો જો આ છે આપણે ખરીદી ખાસ તો આપણે ધાર્મિકના કપડાં માટે લેવા માટે જ ગયા હતા હા ખાસ તો આપણે ધાર્મિક કપડાં લેવા ગયા હતા તો પહેલાં તો આપણે ધાર્મિકના કપડાં દેખાડી દઈશું તો જો આપણે ધાર્મિકભાઈના કપડાં ગમાડ્યા છે તો જો આ હશે ધાર્મિકના કપડાં આ છે શર્ટ ધાર્મિકે ગમાડ્યા છે અને આ છે પેન્ટ તમે કોમેન્ટમાં કહેજો કેવા લાગે અહીં ધાર્મિક વાવ ધાર્મિક બહુ બેમાં બેમાં ને ક્યાં કામ લગ્નમાં જવાનું ધાર્મિક હા તારે આવવાનું હોય ને હા અને જો આ ધાર્મિકના કપડાં થઈ ગયા અને અચલે એના માટે પણ કટરી લીધી છે તમને દેખાડશે તો જો આવું લીધું છે આ બકલ ના પીનું ના મહેંદીના કોણ લગ્ન હોય એટલે મહેંદીના કોનો કરતો હાલે નહીં મહેંદી તો પહેલા જોઈ અને આ પીનું તો ટુબલા આવશે આ દીપીન ટુબલા અને આ ઢુગલું મારું પસ લીધું છે પસ ખાતે કા આ તો ધાર્મિક જેવું લાગે છે મજૂર રહી બાપ તારીમને બહુ ગયું એવું ને હા જો તો તો ટોપી નું હોય હે સોની કોઈ ટોપી હોય તો એ રીત હોય બીજો તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું ને ચલ તો આજનો દિવસ તો કંઈક આપણે આવા ગયો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય